ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ અને એસઆરએફ કંપનીના સંયુક્ત ઉપક્રમે ઐતિહાસિક માતરિયા તળાવ ખાતે પર્યાવરણ જાગૃતિ અર્થે ભવ્ય ઇવેન્ટ યોજાઈ હતી. વર્ષ 2026ના વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક થીમ ઇન્સ્પાયર બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર અંતર્ગત ભરૂચના માતરિયા તળાવ ખાતે વહેલી સવારથી જ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભરૂચના અધિકારી મહેન્દ્ર ખીમસુરિયા અને એસઆરએફ કંપનીના મયુર જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ હાજર જનમેદનીને સતત વધતા જતા વાહન વ્યવહારના પ્રદૂષણ સામે લાલ બત્તી ધરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો આપણે પ્રદૂષણને અટકાવવું હશે તો રોજિંદા જીવનમાં સાયકલિંગને અપનાવવું જ પડશે. સાયકલિંગ કરવાથી માત્ર પ્રદૂષણ જ નિયંત્રણ નથી આવતું, પરંતુ શારીરિક સ્વાસ્થ્યને પણ અદ્ભુત ફાયદા થાય છે. આ ઇવેન્ટમાં જીપીસીબી ભરૂચના સમગ્ર સ્ટાફ સહિત અંદાજે 600થી પણ વધુ શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોકોએ પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે માતરિયા તળાવના ટ્રેક પર સાયકલિંગ અને વોકિંગ કર્યું હતું. કાર્યક્રમમાં આવેલા તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે ટોપી અને ઇકો ફ્રેન્ડલી જૂથ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અધિકારીઓએ ભરૂચના નાગરિકોને પર્યાવરણના સૌથી મોટા દુશ્મન એવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો અથવા બિલકુલ ન કરવા માટેની નમ્ર અપીલ કરી હતી. કોઈ સ્પીડમાં કરતો નહીં, સાયકલિંગ